નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે મિત્રો કોઈ પણ પાકની અંદર એ પાકના જીવનકાળ દરમિયાન મિત્રો જ્યારે જે વોટર સોલ્યુબલ ખાતરો વાપરવામાં આવે છે મિત્રો, એ હકીકત હજી સુધી ઘણા બધા ખેડૂત મિત્રો જાણતા નથી કે કયા પાકની અંદર કયા સમયે મિત્રો વોટર સોલ્યુબલ ખાતરો વાપરવા મિત્રો, કે જેના થકી એ પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે છે. તો મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય એવા સમયે ઉપરથી છંટકાવમાં તે મિત્રો પિયતમાં કયું કન્ટેન વાળું ખાતર વાપરવું મિત્રો, એનો આજ સુધી ઘણા બધા ખેડૂતોને ખબર નથી. એવા ખેડૂત મિત્રોને આ વિડીયોના માધ્યમ દ્વારા જાગૃત કરવામાં પ્રયાસ કરું છું મિત્રો, કે જેના થકી એ સ્ટેપ પ્રમાણે અલગ અલગ વોટર સોલ્યુબલ ખાતરો વાપરી અને મિત્રો ઉત્પાદન વધે. હવે જ્યારે કોઈ પણ પાકનું વાવેતર હોય મિત્રો, એવા સમયગાળા દરમિયાન એટલે કે લગભગ 25 દિવસ અથવા તો 30 દિવસની આજુબાજુ આપણા છોડનો સારામાં સારો વેજીટેટિવ ગ્રોથ એટલે કે મિત્રો વૃદ્ધિ વિકાસ થાય, એટલા માટે મિત્રો સારામાં સારું કન્ટેન્ટ એટલે કે 19-19-19. હવે આ જે 19-19-19 આ ત્રણનું જે કોમ્બિનેશન છે મિત્રો, જેની અંદર 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને મિત્રો 19% પોટાશ રહેલું છે મિત્રો, એનો જો તમે પ્રતિ પંપની અંદર 80 ગ્રામથી 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો, અથવા તો મિત્રો પ્રતિ વીઘે તમે 1 કિલોનું માપ રાખીને જો તમે પિયત કરશો ડ્રીપની અંદર, તો મિત્રો સારામાં સારો મૂળિયાથી માથા સુધી વૃદ્ધિ વિકાસ થતો હોય છે. બીજી એ વાત છે મિત્રો કે જ્યારે 35 દિવસની આજુબાજુનો આપણો કોઈ પણ પાક થયેલો હોય એવા સમયે મિત્રો આપણે 12-61 એટલે કે મિત્રો 12% નાઇટ્રોજન અને મિત્રો 61% જે ફોસ્ફરસ આવે છે મિત્રો, જે 1 કિલોના પેકેટમાં આવતું હોય છે મિત્રો. આ તમે મિત્રો જ્યારે પિયત કરતા હોય ત્યારે તમે ડ્રીપની અંદર 1 વીઘે 1 કિલો આપી શકો છો મિત્રો, અથવા તો મિત્રો એવા સમયે તમે જો કોઈ પણ પ્રકારનો સ્પ્રે કરતા હોય ત્યારે મિત્રો તમે પ્રતિ પંપની અંદર 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. એનું કારણ એ છે કે આપણો પાક જ્યારે એ સમયે નોર્મલ પીળો થયેલો હોય મિત્રો, તો નાઇટ્રોજન આવવાથી મિત્રો પીળાશ પણ દૂર થશે અને મિત્રો 61% ફોસ્ફરસ આવવાથી મૂળિયા મજબૂત થશે અને મિત્રો નવા મૂળ જે સફેદ એટલે કે વ્હાઈટ રૂટ હોય મિત્રો, એને મિત્રો વિકાસ કરવામાં મદદ કરશે અને મિત્રો સારામાં સારું ફ્લાવરિંગ પણ બેસશે મિત્રો. હવે મિત્રો એ સમય પછી જ્યારે 45-50 દિવસની આજુબાજુનો આપણો પાક થયેલો હોય અને મિત્રો આપણા પાકની અંદર નોર્મલ 20-30% ફ્લાવરિંગ બેસેલું હોય મિત્રો, એવા સમયે મિત્રો આપણે 0-52-34 નો ઉપયોગ કરવાનો છે. એનું કારણ એ છે કે 52% જે ફોસ્ફરસ છે મિત્રો, આ 52% ફોસ્ફરસ આપણા પાકની અંદર અગાઉ જે મેં કહ્યું એ મૂળથી માથા સુધી સારામાં સારો વિકાસ કરશે અને મિત્રો છોડને મજબૂત કરશે અને એની સાથે સાથે ફ્લાવરિંગ પણ આપતું હોય છે. અને જે 34% છે મિત્રો, તો એવા સમયે આપણું જે કોઈ છોડની અંદર ફૂલ થયેલું હોય એમાંથી મિત્રો ફળ બનવાની પ્રોસેસ થતી હોય, તો એ પ્રોસેસમાં મિત્રો વધારો કરે છે અને મિત્રો ઝડપી કરે છે. હવે એ પ્રોસેસ થયા પછી જે કોઈ દાણું કે ફળ બેઠેલું હોય મિત્રો, એની અંદર પોટાશ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે મિત્રો. એટલે કે જે કોઈ ફળ હોય એનો કુદરતી આકાર મિત્રો આપતું હોય છે પોટાશ, ચળકાટ આપતું હોય છે, વજન આપતું હોય છે મિત્રો. તો આવા બધા ફાયદા થતા હોય છે મિત્રો. તો યોગ્ય સમયે આપણે આ રીતે ઉપયોગ કરવાનો થશે મિત્રો. હવે જ્યારે આપણો પાક લગભગ 65 થી 70 દિવસની આજુબાજુનો થયો
અને મિત્રો એવા સમયે સંપૂર્ણ ફ્લાવરિંગમાંથી ફળ કે દાણો બનતો હોય એવા સમયે મિત્રો તમારે 13-045 નો પણ ઉપયોગ કરવાનો રહેશે મિત્રો, જેની અંદર 13% નાઇટ્રોજન છે અને મિત્રો 45% પોટાશ રહેલું છે. હવે એવા સમયે લગભગ આપણું જે કોઈ દાણો કે ફળ લગભગ મિત્રો 60% જેટલું બેઠી ગયું હશે મિત્રો. એટલે જે 45% પોટાશ છે મિત્રો એ આપણા ફળ કે દાણાની અંદર સારામાં સારો ચળકાટ, વજન અને મિત્રો એની અંદર જે ગરભ આવે એ ગરભ ભરતું હોય છે મિત્રો, અને એની સાથે સાથે કુદરતી મીઠાશ પણ આપતું હોય છે. તો આવી રીતે તમે ઉપયોગ કરી શકો છો. અને આપણો જ્યારે જે કોઈ પાક હોય મિત્રો એ પાક લગભગ એની લણણી કે મિત્રો કાપવાનો હોય એવા સમયે મિત્રો, એટલે કે એના 15-20 દિવસ પહેલા મિત્રો એક સ્પ્રે અથવા તો એક પિયત જ્યારે છેલ્લું કરતા હોઈએ ત્યારે મિત્રો આપણે કોઈ પણ સારી એવી કંપનીનો 0050 નો ઉપયોગ કરવાનો છે મિત્રો. આ જે 0050 છે મિત્રો એની અંદર 50% પોટાશ અને મિત્રો એની સાથે સાથે સલ્ફર તત્વ પણ મિશ્રિત આવે છે મિત્રો. તો આ જે સલ્ફર તત્વ છે મિત્રો એ તેલીબિયા પાકની અંદર છેલ્લી ઘડીએ મિત્રો તેલની ટકાવારી વધારે છે, જેથી કરીને આપણા ઉત્પાદનની અંદર સારામાં સારો વધારો થાય છે મિત્રો. એટલે કે આપણો જે કોઈ તેલીબિયા પાકનો દાણો હોય છે મિત્રો એમાં તેલની ટકાવારી વધતા મિત્રો વજન વધે છે મિત્રો. તો આવી રીતે તમે છેલ્લી ઘડીએ 0050 જો પિયત કરતા હોય તો પ્રતિ વીઘે 1 કિલો તમારે ડીપની અંદર અથવા તો મિત્રો ઉપરથી જ્યારે સ્પ્રે કરતા હોઈએ ત્યારે મિત્રો તમારે પ્રતિ પંપની અંદર 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો છેલ્લી ઘડીએ મિત્રો આપણો જે કોઈ દાણો હોય કે મિત્રો ફળ હોય એમાં કુદરતી મીઠાશ, ચળકાટ, વજન અને મિત્રો સારામાં સારું ઉત્પાદન મળે છે મિત્રો. તો મિત્રો હકીકત આજના વિડીયોના માધ્યમ દ્વારા આપણા જે કોઈ પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતરનું જે શેડ્યુલ છે મિત્રો એ હકીકત યોગ્ય સમયે તમે ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. અને આ જે કોઈ વોટર સોલ્યુબલ ખાતરો આવે છે મિત્રો એ હકીકત ખૂબ જ ઓછા પ્રમાણમાં સારામાં સારી કંપનીઓના આપણને બજારમાંથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો આપણે આવી રીતે ખરીદી કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવવું જોઈએ મિત્રો. તો મિત્રો આ તમામ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરો તમને યોગ્ય સમયે વપરાવવા માટે અને સારામાં સારી કંપનીઓના તમારે જો ખરીદી કરવી હોય અને જો મિત્રો તમારે ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો મિત્રો બોટાદની અંદર ગઢડા રોડ ઉપર ખેડૂત તે આવેલું છે મિત્રો. એનો તમે એની ટાઈમ એટલે કે રવિવાર બપોર પછી બંધ હોય છે, રવિવાર બપોર પહેલા મિત્રો તમે આવી શકો છો અને એની ટાઈમ તમે આવી શકો છો અને મિત્રો ખરીદી કરી શકો છો. અને મિત્રો તમારો જે કોઈ પાક હોય એમાં યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ મિત્રો તમને તમામ પ્રકારના ડોઝીસ આપવામાં આવે છે મિત્રો, જેથી કરીને તમારો ખોટો ખર્ચો ન થાય અને મિત્રો યોગ્ય ટ્રીટમેન્ટ થતા આપણા પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહેશે મિત્રો. જો મિત્રો તમારી પાસે સમય ન હોય તો મિત્રો તમે અમારી ખેડૂત પેનો નંબર 9081813881 છે મિત્રો, એની ઉપર તમે વોટ્સઅપ કરીને તમારો જે કોઈ પાક છે એનો ફોટો મોકલશો અને પછી એનું મૂલ્યાંકન કર્યા પછી મિત્રો તમને ડોઝીસ આપવામાં આવશે મિત્રો. આડેધડ તમને કોઈ પણ પ્રકારનો ડોઝીસ આપવામાં નહીં આવે અને મિત્રો તમારો ખર્ચો તમારા પાકની અંદર કેમ ઓછો થાય અને ઉત્પાદન કેમ વધારે થાય એના માટે મિત્રો બોટાદની અંદર ખેડૂત પે એક જ એવું પ્લેટફોર્મ છે મિત્રો જે હકીકત હાલમાં કાર્ય કરી રહ્યું છે મિત્રો. તો મિત્રો આવી અવનવી માહિતી અને મિત્રો યોગ્ય ડોઝીસ અને યોગ્ય વિઝિટ દ્વારા છંટકાવ મેળવવા માંગતા હોય તો ખેડૂત પેની આજે તમે રૂબરૂ મુલાકાત કરો મિત્રો. મસ્ત.